જાગરણ હોય ને એટલે નાસ્તો તો પાકો, નાસ્તો તો બધી જગ્યાએ હોય ને હોય. આથી ગોટા ખાવાના બાજી વાળા નાસ્તા નહીં. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું. આશા કરીશ બધા ઠીક છે. તો મસ્ત ચા પાણી પીને સવાર વહેલા આવી ગયો, કારણ કે રાતે ઝાટકો બધી તો ચેક કરવું પડે ને કે બૂંડ બૂંડ આવ્યું છે કે નહીં આવ્યું. તે હજી આખું ચારે તરફ બધી ચેક કરીશ. જો આ રીતની મેં ગેફ કરી દીધી. 2 ઓળ જુવારની કાપી, 1 ઓળ બાજરીની કાપી, એટલે વચ્ચે ચાલવાની જગ્યા થઈ ગઈ. થોડીક હતી અને થોડીક કાપી દીધી, એટલે મસ્ત ચાલવાની જગ્યા થઈ ગઈ. રાતે ઓટો મારવો હોય, દિવસે આવવું હોય તો ફર્સ્ટ ક્લાસ આ ચેકિંગ થાય અને બધું સરખું થાય. આ રીતની ગેપ જરૂરી હતી. ઊંચો બાંધેલો છે, મતલબ આટલો નીચો કરવો પડશે, 3-4 ઇંચ. થોડોક નીચો કરી દેશો ને તો આવતું પૂંડ અડશે એટલે સીધું અંદર. જો આ ઝાટકના ટચ થાય, ટચ ના થવા દેવું, નકર અર્થિંગ બધો ઉતરી જાય, એટલે આ કાપી દેવું પડે. અને રોજ ચેક કરવું પડે હોજ ઉપર. આપણા ખેતરમાં આ બીજો ચાડીયો, એક હમણાં ઊભો કર્યો ને એક આ બાજુ. મારું જૂનું શર્ટ, આ એને હાથ રૂમાલ. એના હાથ સીધા રહેતા નથી. આ બધા પગના નિશાન સસારાણાના છે, મતલબ સસલાના. આપણા ખેતરમાં રાતે સસારાણા આવેલા. આ ત્રીજો ચાડિયો. આપણા ખેતરમાં 3 ચાડિયા, એક આર્યો, એક અહીંયા ઊભો કર્યો, એક અહીંયા ઊભો કર્યો. 3 ચાડિયા ઊભા કર્યા. અશુમાં રેકડા પણ હેરા ફોનમાં જોયું. બાબુ માં શું કહે તને? શું કરવાનું તારે? હા, માએ શું કીધું? શું કીધું પણ? હે પેસું ચારીશ બેનોની ગળ્યું ના બેનો. તો હવે બધું કમ્પ્લીટ કરી દીધું છે. ભેંસ ખાલી પૂરવાનું બાકી છે, તો આપણે ટ્રાય કરા. જો કે પહેલાં તો ત્રણ હતી, પણ વચ્ચે વળી કાઢી નાખી, એટલે વળી યુઝ ટુ થશે ધીરે ધીરે. તો આપણે પહેલાં એક દાવા જાય અંદર.
હવે એક બાકી છે. હા 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 પોતે આનાથી ઓછા સાંભળો નાના છે તોય આજ તો વાયનો કને રેવું પડે કા હા હે વળી કેવું પડું કાલે ભાઈ તો બસ પીવાનો ટાઈમ થઈ ગયો ગમે એવું કામ મૂકવું પડે 8 વાગે ને નાહી દો જમીન નીકળી જશું ઓફિસ તરફ એ 3 થઈ જાય આ ભલે 2012 હા ભલી રહ્યો આજ માની હોય પારા કરે નજીક નજીક આવે હાવ આ લગાતાર મારી ગાળો સેટ હોય ને લઈ લેવો છે એટલે ચાલવામાં ઠીક રહે આ નાનો શીખ મોટો બધો ચાલો ઓફિસથી સીધા કરીને પહેલો ઝાટકો ભરાવવું પડ્યું કારણ કે પપ્પા કે મને દી આ તાજો ગોઠવેલો છે મને આવડશે નહીં તો આજ ત્યાં હું આવ્યો ને બસ ભરાઈ દીધો પછી એમ તો ચક્કર લગાવો એક બે વાગે તો બસ ચલો જમી લેશું અને આજેથી દશામાના વ્રતનો છેલ્લો દિવસ તો આજ બધે જાગરણ છે તો 3-4 જગ્યાએથી આમંત્રણ આવ્યું છે જોઈએ કેટલી જગ્યાએ જવરાય તો બસ બધા ગયા અને ટાઈમ થયો છે 8:45 તો હું પણ ગઈશ હવે તો ચલો લાઇટ વાઇટ બંધ કરી દે ને કે આવશે તાર મચ્છરનો ઢગલો હશે બસ ચલો બધા ગયા હોય તો હું શું કામ બાકી રહું માને બધા ટ્રેક્ટરમાં ગયા હું તો બાઇક ઉપર અને પાપા એકલા કરે છે કારણ કે ભેંસું ઉરા હોય એટલે એક આદન તો કરી રહેવું જ પડે ફરજિયાત આપણે એટલું બધું નહીં ખાવું પણ એટલે મારું પેટ ભરેલું છે ટકો ટકો હવે નથી મય કોઈ મરસન છે લેટ સીવા પડે જમીન કરે ભલે લીધી મોડી આબાની સીવા લેન ભાઈ જાગરણ હોય ને એટલે નાસ્તો તો પાકો
નાસ્તો તો બધી જગ્યાએ હોય ને હોય. આથી ગોટા ખાવાના બાજી વાળા નાસ્તાને ઇનકાર ના કરે પર થોડો તો થોડો આમ જ લે પણ આમ જ લે પાછી તન તો તારો તો આખો વિડિયો બનાવ્યો છે મારા લગન સિરીઝ નો એક વિડિયો છે ને પાછળ ઈ આનો જ છે. બસ તો ટાઈમ થયો છે 2:30 વાગ્યા તો જાગરણમાંથી હવે આયા અને હા જાગરણમાંથી હવે આયા અને બધી માતરમ જઈને અગર વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.